વચનામૃત પાન 99 મોક્ષમાળા શિક્ષાપાઠ 57 વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મ કહે આત્મા સ્વભાવ કો. આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શનમય છે. તે વૈરાગ્ય હોય તો જ પ્રાપ્ત થાય. રાગી બાંધત કર્મ કો, નિરાગી છૂટી જાય. યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો પાય. જ્યાં રાગ છે ત્યાં આસક્તિ છે, જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે, અને જ્યાં આસક્તિ પર પદાર્થોમાં છે ત્યાં ધર્મની પ્રાપ્તિ ન થાય. આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે તે પૂદગલાદિક પદાર્થોમાં રાગ દ્વેષ મોહ ભાવ હોય અજ્ઞાનવશ, ત્યાં સુધી એને ધર્મનું સ્વરૂપ જણાય જ નહીં. માટે અહીંયા વાત કૃપાલદેવ આ પાઠમાં સમજાવશે કે વૈરાગ્ય વગર ધર્મનું સ્વરૂપ પ્રાપ્ત નહીં થાય. માટે વૈરાગ્ય જ ધર્મનું સ્વરૂપ છે. ગમે તેટલા બીજા બધા સાધન હોય પણ આસક્તિ કે મોહ પર પદાર્થો પ્રત્યે ન તૂટે તો એના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એને કદી ન થાય. એટલે અહીંયા કે છે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. વિવેચનમાં બ્રહ્મચારીએ કહ્યું, અનેક ધર્મ મતો આ જગતમાં ચાલે છે. તેમાં સત્ય ધર્મ કયો? અનેક ધર્મ મત અથવા મત દર્શન ઘણા, કહે ઉપાય અનેક મોક્ષ પ્રાપ્તિના, પણ તેમાં મત સાચો કયો? બને ને એ વિવેક. આટલા બધા ભગવાન મહાવીરના સમયમાં પણ 363 પાખંડીઓ હતા. તો આજે કલિયુગમાં તો હોય એમાં શી નવાઈ. કૃપાલ કે 84 ગચ્છ હતા, તેના કેટલા બધા ભેદ પડી ગયા. જૈન શ્વેતાંબરમાં, દિગંબરમાં, સ્થાનકવાસીમાં, તેરાપંથી અનેક ભેદ છે. અને સૌ થાપે અહમે. જ્યાં જ્યાં જઈને કે પૂછીએ સત શું, તો કે અમે કહીએ છીએ તે જ. એટલે સત્ય શું છે એ જણાતું નથી. એટલે અહીંયા કે છે આ જગતમાં ધર્મમાં તો અનેક ચાલે છે, તેમાં સત્ય ધર્મ કયો તે વિચારવા ધર્મનું સ્વરૂપ શું છે તે કહે છે. પહેલાં તો બધા ધર્મમાં તો પોતપોતાની વાત કહે છે, પણ ધર્મ શું, એનું મૂળ સ્વરૂપ શું, એ પહેલાં સમજાય તો એનું શુદ્ધ પ્રરૂપણ ક્યાં છે એને ખ્યાલમાં આવે. ત્યારે કૃપાલ કે વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. જે ધર્મમાં વિતરાગતા ભણી લક્ષ્ય હોય, સાંપ્રદાયિકતા ભણી નહીં, પણ આત્માને રાગ દ્વેષથી મુક્ત કરવાનો જ જ્યાં લક્ષ્ય હોય અને તેના ઉપાય પણ સાચા સદગુરુ જણાવતા હોય તો તે સત્ય ધર્મ છે. જે ધર્મથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય અને સંસારથી મુક્ત થવાય તે ધર્મ સાચો. કે જે ધર્મના કર્તવ્યથી આત્મા વ્યવહાર ધર્મથી જે નિશ્ચય આત્મધર્મને જીવ પામે, સંસારના પદાર્થો પ્રત્યે વિરક્ત ભાવ આવે. કેમ કે રાગ તો અનાદિથી જીવમાં છે જ, પણ તે પ્રત્યેને વૈરાગ્ય આવે અને આ જન્મજરા મરણના જેવા સંસારથી જીવની મુક્તિ થાય તે ધર્મ સાચો. જે ધર્મથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય અને સંસારથી મુક્ત થવાય તે ધર્મ સાચો. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? એ 52મો પાઠ પહેલાં કહ્યું, આ 57મો છે. તે પાઠનું શીર્ષક હતું કે જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય શા માટે બોધ્યો. વૈરાગ્યનો બોધ જ્ઞાની પુરુષોએ શા માટે આપ્યો? એ પાઠમાં કહ્યું છે કે વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. એ ભૂમિઓ છે. જેમ ભૂમિયા વગર જગતમાં ભૂલા પડ્યા હોય જંગલમાં તો માર્ગ ન મળે, તેમ જ્યાં સુધી રાગ ભાવ ખોટો છે, બંધનકારક છે, એ ભાવ જ્યાં સુધી એને દ્રઢ નહીં થાય ત્યાં સુધી એને મોક્ષનો માર્ગ ન મળે. સંસારમાં સુખ બુદ્ધિ હોય,
આત્મા અનંત સુખરૂપ છે એનો લક્ષ ન થાય, જે વૈરાગ્ય જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે એ વાત સમજાય, તેના માટે જ્ઞાનીઓએ વૈરાગ્ય બોધ્યો. કેમ કે એના વગર જ્ઞાન પ્રાપ્તિ નથી. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને દાન, અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ અને વિરક્ત ભાવ જો જીવમાં ન હોય તો એ અનંત કાળમાં તો હજુ સુધી પામી શક્યો નથી. માટે આખા મોક્ષ માર્ગનું નામ જ શું આપ્યું? વીતરાગ દર્શન. રાગથી રહિત થવો એ જ મોક્ષનો માર્ગ છે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ, ઉદાસીનતાનો જાવાસ સકલ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીનતા, ઉદાસીનતા એટલે વૈરાગ. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું, ક્યાંય લેપાવું નહીં, એનું નામ વૈરાગ્ય છે. ઉદાસીનતા નો જાવાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ. સકળ દુઃખનો નાશ વૈરાગથી થાય. વૈરાગથી બુદ્ધિ નિર્મળ થાય છે અને નિર્મળ બુદ્ધિ ભગવાને ઉપદેશેલા સિદ્ધાંત બોધને એ અવગાહી શકે છે સમ્યક રીતે. હવે આગળ કૃપાલદેવ પાઠની શરૂઆત કરે છે. શિક્ષા પાઠ 57 વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. દ્રષ્ટાંતની વાત સમજાવે કે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી, પરંતુ વિશેષ રંગાય છે. લોહીમાં કોઈ કપડું ખરાબ થઈ ગયું, હવે એને ફરીથી લોહીથી ધોઈએ તો વધે ઉડતો ડાઘ જેમ જેમ ધોવો છે એને બદલે ઉડતું વધારે કપડું ખરાબ થાય. એટલે જો તમારે કે લોહીથી ખરડાયેલું વસ્ત્ર ધોવું હોય તો એ કંઈ ફરી લોહીથી ધોવાય નહીં, પરંતુ વિશેષ રંગાય છે, વધારે એ લોહીવાળું થશે. જો પાણીથી એ વસ્ત્રને ધોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. પાણીથી તમે એ લોહીથી ખરડાયેલા વસ્ત્રને ધુઓ તો એ મલિનતા જવાની સંભાવના છે. એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. એ દ્રષ્ટાંતથી આત્મા પર આપણે વિચાર કરીએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. અનાદિકાળથી આપણો આત્મા સંસારરૂપી લોહી, રાગ દ્વેષના ભાવરૂપી લોહીથી. આખો સંસાર સાને લઈને ટક્યો? રાગદ્વેષથી. કૃપાલ કે રાગદ્વેષ રૂપે બળદ છે અને એનાથી આ સંસારરૂપી ગાડી ચાલે છે. રાગદ્વેષનું બળદ ન હોય તો સંસારરૂપી ગાડીનું અટકન છે, અટકી જાય. તેમ રાગદ્વેષ રૂપી આ સંસાર તેનાથી આપણો આત્મા અનાદિકાલથી મલિન છે, મેલો થયેલો છે. આત્માના સ્વભાવમાં રાગદ્વેષ નથી, પણ પૌદ્ગલિક પદાર્થો જળ ને ચેતન બેના સંયોગથી ઉત્પન્ન થયેલા ભાવો છે, વિભાવિક ભાવો છે. માટે આત્મા, એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. આપણે વધારે જે ગાઢ મેલથી કપડું મેલું થયું હોય તો એની ચીકણાટ વગેરે જે હોય તો બધી એને રગે રગમાં પ્રસરી જાય, તો એ પછી મેલ કાઢવો અઘરો પડે. તેમ અનાદિકાળથી રાગ દ્વેષ કામ ક્રોધ માન માયા લોભાદિથી યુક્ત આ જીવને તે મલિનતા કર્મરજ આસક્તિ રોમ રોમમાં પ્રસરી ગઈ છે. એટલે ખૂબ ગાઢ થઈ ગયો છે મેલ, દર્શનમાં ચારિત્રમાં વગેરે. તો એ મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. એ મલિનતા આપણે વિશેષ શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. આ રાગદ્વેષની મલિનતા વિશેષ શૃંગારથી, એટલે 5 ઇન્દ્રિયના વિષય વિલાસમાં મગ્ન રહીને ટાળવા ઈચ્છીએ તો કે છે એ મલિનતા કદી ટળે નહીં.
અનાદિથી 5 ઇન્દ્રિયના વિષય કસાયથી તો મેલો જ છે આત્મા, ને વરી કે 5 ઇન્દ્રિયના વિષય ભોગો ભોગવી અને હું આ મેલ કાઢું, રાગદ્વેષને કોઈ કાળે ન બને. રાગદ્વેષની તે મલિન છે, ફરી મલિન રાગદ્વેષથી ધોવે કદી જાય નહીં. જેમ કારણ કે લોહીથી જેમ લોહી ધોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. એ જાણે નિશ્ચયરૂપ છે. એ તો કે સામાન્યપણે કોઈ પણ જાણી શકે કે કપડું લોહીથી ખરડાઈ ગયું, તે લોહીથી ધોવાથી તો કદી એ જાય નહીં, લોહીનો ડાઘ. તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા કદી ટળે નહીં. વિષયોથી જન્મ પામેલી એવી આત્મમલિનતા, તે 5 ઇન્દ્રિયના વિષય ભોગો વડે એ કદી આત્મા શુદ્ધ થાય નહીં, એને શાંતિ વળે નહીં. રાગ ને કાઢવાનો ઉપાય વૈરાગ્ય ભાવ છે. એટલે ચિદાનંદજી મહારાજ જ્ઞાની પુરુષ થઈ ગયા. એ શું કહે? રાગનરી સા દોય ખવીસા એ તુમ દુઃખ કા દીસા. રાગનરી સા, રીસ એટલે દ્વેષ, રાગ અને દ્વેષ. રાગનરી સા દોય ખવીસા, ભૂતનો એક પ્રકાર છે. ડાકણ ભૂતણ હોય ને એમાં ખવીસ એક ભૂતનો પ્રકાર છે. તો કે એ ભૂત જેવા છે બે, રાગ ને દ્વેષ. ખવીસા, રાગનરી સા દોય ખવીસા એ તુમ દુઃખ કા દીસા. એટલે રાગદ્વેષ જ્યાં સુધી આપણા વર્તનમાં કે ભાવમાં હશે ત્યાં સુધી તારા દુઃખના દાડા છે. હમણાં પણ દુઃખ જ ભોગવીશ અને એના ફળમાં આગળ દુઃખ જ આવશે. રાગનરી સા દોય ખવીસા એ તુમ દુઃખ કા દીસા. પણ જબ તુમ ઉनको દૂર કરીસા, રાગદ્વેષને જ્યારે તું દૂર કરીશ, जब तुम उनको दूर करीसा तब तुम जग का ईसा आप स्वभाव मारे अबधु सदा मगन मन रहना. आप स्वभाव मेरे अवधु सदा मगन मन रहना. પણ જ્યારે આ રાગદ્વેષને તું દૂર કરીશ ત્યારે તો તું જગતનો ઈશા, ઈશ્વર બની જઈશ, જગતનો નાથ બની જઈશ. એટલે તું આ સંસારમાં જે દુઃખી થઈ રહ્યાનું કારણ રાગદ્વેષ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અને અજ્ઞાન એટલે મિથ્યાત્વ. રાગ દ્વેષ એ ચારિત્રમો છે, મોની કર્મનો જ આ પરિવાર છે. એ કે તું દૂર કરે તો બસ તું ભગવાન બની જાય. કર્મોની ભેદ બે, દર્શન ચારિત્ર નામ. દર્શન મોહ એ અજ્ઞાન, ચારિત્ર મોહ એ રાગ દ્વેષ. એ તું પુરુષાર્થ કરીને જો ઘટાડી દે, મટાડી દે તો તારો આત્મા તો ઈશ્વર જ છે, સર્વજીવ છે, સિદ્ધ સમ. એટલે આ મેલ કાઢ તો તું પરમાત્મા જ છો. પણ અનાદિકાલથી એ સંબંધ છે એટલે કોઈ દિવસ એ છૂટ્યું નથી, એટલે એને જોર પડે. પણ નાની પુરુષે અનુભવ કરીને એ રાગ દ્વેષને દૂર કર્યા છે, માટે થઈ શકે છે. પુરુષાર્થ કરે તો બધું થાય. મલિનતા એ રોમ રોમ ઉતરી ગઈ છે. એ મલિનતા આપણે વિશેષ શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. કારણ કે લોહીથી જેમ લોહી ધોવાતું નથી તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. એ જાણે નિશ્ચયરૂપ છે. વિવેચનમાં કહે છે, અહીં લોહીથી રંગાયેલું વસ્ત્રનું દ્રષ્ટાંત આપ્યું છે. તે બરાબર બંધ બેસતું છે. તે બરાબર બંધ બેસતું છે દ્રષ્ટાંત. જેમ વસ્ત્ર મૂળમાં શુદ્ધ છે તેમ આત્માનું મૂળ સ્વરૂપ તો સિદ્ધ સમાન પવિત્ર છે. આપણો આત્મા પ્રત્યેકનો સિદ્ધ જેવો છે, પવિત્ર છે, સંપૂર્ણ કર્મબળથી રહિત છે, રાગ દ્વેષથી સર્વથા રહિત છે. એને કંઈ સ્વભાવમાં નથી રાગ દ્વેષ. સ્વભાવમાં હોય તો કદી અભાવ નહીં થાય. જે સ્વભાવમાં નહીં હોય, જેમ કે જ્ઞાન દર્શન આત્માનો સ્વભાવ, એનો કદી અભાવ નહીં થાય. રૂપ રસ ગંધ સ્પર્શ એ પૂતગલનો સ્વભાવ, એ કોઈ કાળે નહીં જાય. પણ આત્મા તો ભગવાન જેવો છે, અપાસો પરમપ્પા. આત્મા જ પરમાત્મા છે. એટલે આપણા આત્માનું મૂળ સ્વરૂપ તો સિદ્ધ સમાન પવિત્ર છે. તે પ્રગટ કરવા ભગવાને ધર્મ પ્રવર્તાવ્યો છે. આપણું શુદ્ધ સ્વરૂપ પ્રગટે એના માટે ભગવાને વ્યવહાર ધર્મ બોધ્યો.
નિશ્ચય ધર્મ આત્મધર્મ છે, આત્મસ્વભાવ. એ પ્રાપ્ત કરવા માટે આ જે ભક્તિ, સત્સંગ, જપ, તપ આદિ સાધનો એ આપણો ધર્મ સ્વભાવ પ્રગટાવવા માટે યોજ્યો છે. ભગવંતોએ પોતાનો સ્વભાવ પ્રગટ કરવા માટે આ ધર્મ પ્રવર્તાવ્યો છે. પણ અનાદિકાલથી આત્માને 5 ઇન્દ્રિયના વિષયોમાં રુચિ છે, રસ છે. તે 5 ઇન્દ્રિયના રસને પોષીને ધર્મ કરવા જાય છે, પણ એમ ધર્મ થતો નથી. 5 ઇન્દ્રિય વિષયોનું જ્યાં પોષણ હોય ત્યાં ધર્મ એટલે આત્મ સ્વભાવ કદી પ્રગટે નહીં, પણ વિશેષ મલિન થાય. અનાદિકાલથી આત્માને 5 ઇન્દ્રિયના વિષયોમાં રુચિ છે અને 5 ઇન્દ્રિયોના રસને પોષીને એટલે કે શૃંગાર કરીને, શૃંગારથી એ આત્મમલિનતા ટાળવા જાય, કદી ટળે નહીં. જગતમાં અનેક ધર્મો પ્રવર્તે છે, કોઈ મનુષ્ય ધર્મ વગરનો નથી. બધાય ધર્મોમાં ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ પણ હોય છે, પણ તેમાં તફાવત છે કે અમે ભક્તિ કરીએ પણ ધર્મના નામે ભક્તિ કરીને જો ત્યાં રાગનું પોષણ થતું હોય, શૃંગાર રસ પોસાતો હોય તો એ ભલે ભક્તિ કહેવાય. જેમ કે માતાજીના ગરબા લે, માને કે અમે તો ભગવાનની ભક્તિ કરીએ, પણ આકર્ષક એવા વેશ પહેરી અને ત્યાં જઈને પુરુષ અને સ્ત્રીઓ સાથે નાચે, ભલે ભગવાનનું નામ લઈને, તો નામ ધર્મ છે. શૃંગાર આવી રીતે પોષી અને ધર્મ ન થાય. આત્માનો સ્વભાવ પ્રગટે નહીં, પણ વિશેષ આત્મા મલિન થાય. એ મોહ આસક્તિ અંદર તો પડેલી છે, એને ધર્મના નામે પોષે છે. કે કૃષ્ણ લીલાના નામે જ્યાં રંગ રાગ પોસાતા હોય તો એ ધર્મ નથી, પણ અધર્મ છે. એ જ કૃપાલ અહીંયા કહે છે. કૃપાલદેવે મોક્ષમાળામાં કહ્યું, અનેક ધર્મ તો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતા આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે ધર્મ મતો તો જગતમાં ઘણા છે. દરેક જીવ કોઈ ને કોઈ ધર્મમતમાં મુખ્યત્વે હોય છે. ભાઈ એ સંબંધી કે પહેલાં તો અપક્ષપાતે વિચાર કરીએ, મધ્યસ્થતાથી, કે ભાઈ આ ધર્મ મારો, એ ધર્મ હું જન્મ્યો એટલે આ ધર્મ સાચો જ, એ પહેલાં મૂકી દઈએ આગ્રહ. અને અપક્ષપાતે સર્વ ધર્મ સંબંધી વિચાર કરીએ કે સત શું, તો કે છે સૌથી પહેલાં તો એ વિચારી લેવું, આ જગતમાં ધર્મમતો અનેક ચાલે છે, એ સંબંધી અપક્ષપાતે વિચાર કરતા આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે આટલું તો જરૂર વિચારવું કે જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, રંગ રાગ ગુલતાન અને એશ આરામ કરવાનું તત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સત શાંતિ નથી. આટલું તો પહેલાં નક્કી કરી લેવું કે જે ધર્મના નામે જે આ સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ આપ્યો હોય, એટલે કે 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવાના નિમિત્તો ઊભા કર્યા હોય ધર્મના નામે, નાટકો કરે પણ જેથી મોહ પોસાય, ને અમે તો કે ધર્મના નાટક કરીએ. અને લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, એટલે કે ધન વડે એશ આરામ કરવાનો બોધ આપ્યો હોય એ ધર્મોમાં, અને રંગ રાગ ગુલતાન એશ આરામ કરવાનું તત્વ બતાવ્યું હોય, એટલે કે વિષય વિકારમાં ગુલતાન એટલે મસ્ત રહેવાનો ઉપદેશ આપ્યો હોય. આચાર્ય રજનીશ દેવાય કેવું વિચિત્ર ભયંકર આ જગતમાં વિષય વિકારમાં પ્રવૃત્તિ કરવી એ ધર્મ, કેવી ભયંકર વિપરીતતા. હા હા કોને? હા હા, તો પાપનું ફળ અહીંયા મળ્યું ઠીક છે, ન મળે તો એ આગળ મળવાનું છે. પાપ તો કોઈને છોડે નહીં. પુણ્ય હોય તો આ ભમો કદાચ ન દેખાય તો આગલા ભમો પકડે. અતિ ઉત્કટ પાપ કે પુણ્ય હોય એના ફળ શીઘ્ર મળે છે, કાં તો 3 વર્ષમાં જ, કાં 3 મહિનામાં, કાં 3 પખવાડિયામાં, અને એથી પણ વિશેષ પાપ કે પુણ્ય હોય તો
દિવસમાં જ ફળ મળી જાય. ત્રિભીર વર્ષે, ત્રિભીર માસે, ત્રિભીર પક્ષે ઇતિ ઉત્કટ અથવા ત્રિભીર દિને ઇતિ ઉત્કટ પુણ્ય પાપે પીતીએ ફલી હતી. અતિ ઉત્કૃષ્ટ પાપ કે પુણ્ય હોય તો શીઘ્ર ફળ આપે છે. માટે મહાપુરુષો કે હંમેશા પાપથી ડરતા રહેવું. કેમ કે પાપ બાંધતા એને વિચાર નથી આવતો, પણ એના ફળ આવે છે ત્યારે રડતા નહીં છૂટે. જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય ધર્મના નામે, અને રંગ રાગ ગુલતાન એટલે કે વિષય વિકારમાં ગુલતાન એટલે મસ્ત રહેવાનો ઉપદેશ આપ્યો હોય, તો એવું તત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સત શાંતિ નથી. આવી જ્યાં વિષય વિકારવાળી વાતો હોય ધર્મના નામે, ત્યાં આત્માને સાચી શાંતિ મળે નહીં. જ્યાં વિવેચનો કહે, જ્યાં રંગ રાગ ગાન તાનની મુખ્યતા હોય, ના ગાન તાન ધર્મના નામે એની મુખ્યતા હોય, ધર્મ નામે શૃંગાર પોસાતા હોય, જ્યાં વૈરાગ્ય નથી ત્યાં વૈરાગ્ય નથી, અને તેવા ધર્મથી આત્માની મલિનતા ટળતી નથી. પક્ષપાત વગર જે ધર્મ સાચો હોય તેને સાચો કહેવો છે. સંસારી ધર્મથી આત્માનું કલ્યાણ થાય નહીં. સંસારી ધર્મ એટલે કર્તવ્ય. સંસારમાં જેમ જીવો કર્તવ્ય કરે, સંસારમાં રહે છે, આવા મોહાધીન વર્તવાથી આત્માનું કલ્યાણ થાય નહીં. એટલે કૃપાલદેવ આગળ કહે છે મોક્ષમાળામાં, કારણ એ ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમત યુક્ત જ છે. અગર વિષયોમાં પ્રવૃત્તિ, મોહને પોષણ, આસક્તિથી રહેવું, મોહ ઘાડ કરવો, એને જો ધર્મમત ગણીએ, શૃંગાર પોષવા, તો પછી આખો સંસાર ધર્મમત યુક્ત જ છે. સંસારી જીવો બધા એવી રીતે જ રહે છે ઘરમાં, શૃંગારને જ પોષે, પરસ્પર મોહ અને ઇન્દ્રિયોની વાસના વગેરે એમ જ પડ્યા છે, તો પછી બધા ધર્માત્માઓ જ છે. તો પછી ધર્મસ્થાનોની જરૂર શું? કારણ એ ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમત યુક્ત છે. પ્રત્યેક ગ્રસ્તનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. કૃપાલ કે દરેક ગ્રસ્તનું ઘરમાં એમાં રાગ રંગ ગુલતાન એનાથી જ ભરપૂર હોય છે. પ્રત્યેક ગ્રસ્તનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરા, છૈયા, સ્ત્રી, રંગ રાગ તાન ત્યાં જામ્યું પડ્યું હોય છે. અને તે ઘર ધર્મ મંદિર કહેવું, તો પછી અધર્મ સ્થાનક કહ્યું કોને કહેવું? પછી પાપ સ્થાનક કહ્યું. ઘરમાં તો આ બધું હોય જ છે દરેક ગ્રસ્તના ઘરે, અને આમે રંગ રાગ તાન બધી ચાલતું જ હોય, તો એને જો ધર્મસ્થાનક કહીશું તો બધે અધર્મસ્થાનક કહ્યું. અને જેમ વર્તીએ છે તેમ વર્તવાથી ખોટું પણ શું? અગર એ ધર્મ છે તો પછી જેમ વર્તી રહ્યા છે જગતવાસી જીવો તેમ વર્તવામાં ખોટું પણ શું? વિવેચનો કહે, જો શૃંગારને ધર્મ કહીએ તો બધાને ઘેર એ જ છે, અને તેમ થતાં પછી ઘરમાં અને ધર્મસ્થાનમાં ભેદ ન રહે. ધર્મ મંદિરમાં ઘર જેવું કરે તો ત્યાં પણ સંસાર જ છે. ભલે ને ધર્મનું મંદિર હોય પણ ત્યાંય વાતાવરણ ઘર જેવું જ ઊભું કરે તો ત્યાં પણ સંસાર જ છે. કે મંદિર એટલે બધા પાપો ત્યાં લાગે જ નહીં એવું નથી. કૃપાલદેવ કહે, કોઈ એમ કહે કે પેલા ધર્મ મંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, કે ભાઈ એ ઘરમાં નથી થતી પણ મંદિરમાં જઈએ તો પ્રભુની ભક્તિ થઈ શકે. કોઈ એમ કહે કે પેલા ધર્મ મંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે તે પરમાત્મા તત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ખેદ થાય છે કે એવું કોઈ પ્રશ્ન કરે, સાંભળીને વિચાર આવે કે એને બિલકુલ ભાન નથી. અને વળી ઉપરથી કહે છે કે ત્યાં તો પ્રભુની ભક્તિ થાય ધર્મ મંદિરમાં, તો તેને ખેદપૂર્વક સખેદ એટલો જ ઉત્તર આપવાનો છે
કે તે જીવ પરમાત્માનું તત્વ કોને કહેવાય? પરમાત્મા તત્વ શુદ્ધ આત્મા જે વિષય કસાયથી રહિત હોય, રાગ દેશના ભાવો જેનામાં ન હોય, એ તે પરમાત્મા તત્વને જાણતો જ નથી. અને વૈરાગ્યમય તેની ભક્તિ તેને પણ જાણતો નથી. કે જ્યાં સુધી ભગવાન વૈરાગ્યથી પૂર્ણ છે અને પોતે વૈરાગ્યમય દશા ન પામે તો એ ભગવાનના સ્વરૂપને પામી શકે નહીં. એ એને જ્ઞાન બહાર છે, ધ્યાન બહાર છે. પરંતુ જ્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયો અને શૃંગાર પોસાય ત્યાં વૈરાગ્ય નથી, અને જ્યાં વૈરાગ્ય નથી ત્યાં ધર્મ નથી. જ્યાં વૈરાગ્ય હોય ત્યાં જ ધર્મ છે. માટે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. પાંચ ઇન્દ્રિયના વિષયોનું પોષણ છે, શૃંગાર વગેરે કરવાનું, ત્યાં તો રાગનું પોષણ છે, વૈરાગ્યને પોષણ નથી. અને જ્યાં વૈરાગ્ય નથી ત્યાં આત્મધર્મ પ્રગટ થઈ શકે નહીં. આત્માનું સુખ એને મળી શકે નહીં. એની વૃત્તિ એની બાહ્ય વિષયોમાં છે. અનાદિની વૃત્તિનો ઢાળ એ તરફ જ છે, કેમ કે મોહ બળવાન છે. એટલે પ્રભુ શ્રીજી મુનિઓને પણ કૃપાલય કહેતા કે મુનિઓ વૃત્તિને રોકજો. વૃત્તિઓ અનાદિથી નીચા ઢાળવાળી છે, પાણીની જેમ. એટલે તમારી વૃત્તિઓ પણ વિષય વિકારમાં જાય તો રોકજો, કેમ કે અનાદિનો અભ્યાસ છે. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણના બળે એ મનને શુદ્ધ પવિત્ર રાખવાનો પ્રયત્ન કરજો, કેમ કે જો અંદર આ દરિયા મોહના પડ્યા છે ત્યાં સુધી એ સંપૂર્ણ નાશ થાય તો કંઈ કોઈ નહીં કરી શકે. એટલે તેઓ હવે કૃપાલદેવ કહે ગમે તેમ હો પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. એટલે જગતમાં આ રીતે ધર્મ જ ચાલે. અને આવા રાગ ગુલતાન મોજ ધર્મમાંને એ તો એક વાત કરી કે જગતમાં શું ચાલી રહ્યું, ત્યાં આપણે ભાગ લેવાથી આપણા આત્માની શાંતિ ન થાય, પણ ઉલટી અશાંતિ વધે. કેમ કે જેમ આ ભોગવે પાંચના વિષયો તેમ એની તૃષ્ણા વધે છે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે વહી જાય સુયોગ અહો. શ્રી રાજચંદ્ર ગુરુરાજ પદે હું કરું વંદનય ગણિત અહો. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે, કે એને સંતોષ ન થાય. એટલા માટે કે એ વિષયોથી હંમેશા દૂર જ રહેવું, ત્યાં સુખ છે જ નહીં. એ વાત એને સત્પુરુષના ઉપદેશે આત્મામાં શાંતિ વળવાથી વાત સમજાઈ શકે છે. એટલે ગમે તેમ હો, દુનિયામાં ગમે તેમ હો, પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. હવે આપણે શું કરવું એ કૃપાલદેવ વિચારવું જોઈએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તત્વજ્ઞાન જે જ્ઞાની પુરુષોને પ્રગટ છે અને એમની દ્રષ્ટિ સમ્યક થઈ છે, સમ્યક દ્રષ્ટિ થયા છે, એમની દ્રષ્ટિએ જોઈએ તો આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. આપણો આત્મા સંસારમાં અનાદિકાલથી જે પર્યટન એટલે ભટકે છે, પરિભ્રમણ કરે, એનું કારણ શું? વિષયાદિક મલિનતા. પાંચ ઇન્દ્રિયના વિષયોની મલિનતા એટલે આસક્તિ. આપણને જ્ઞાનીમાં અંતર શું? આ જ આસક્તિનો. જ્ઞાનીઓ ગમે તેવી પ્રવૃત્તિ સંસારમાં ઉદ્યાધીન કરવી પડતી હોય તો પણ એમને આસક્તિ નથી, એટલે ક્યાંય લેપાતા જ નથી. અને આપણી દરેક પ્રવૃત્તિ ભલે વર્તનમાં ન હોય પણ ભાવથી પણ આપણે બંધાઈએ છીએ, કેમ કે એ વસ્તુ પ્રત્યે આસક્તિ જતી નથી. જેને વાસના કહે, અંદરની ઊંડી ઈચ્છા તે વાસના છે, એ જતી નથી. એને લઈને એને એ વિષયાદિક મલિનતાનો દોષ લાગ્યા કરે છે. દરેક જ્ઞાની પુરુષો તો પ્રવર્તા હોય તો પણ એમને આસક્તિ નથી. માટે એ ખાય પીએ બધું કરીને પણ છૂટે છે. એની બધી ક્રિયા છૂટવા માટે છે, ને આપણી પ્રત્યેક ક્રિયા બંધન માટે છે.
એટલે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે, તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. કૃપાલ કે મેલ છે હવે કર્મોનો, આ રાગદ્વેષાદિ, એ મેલને કાઢવો કેવી રીતે? તો કે એ મલિનતાનો, એ મેલનો ક્ષય રાગદ્વેષનો વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. વિશુદ્ધ એટલે વિશેષ શુદ્ધ ભાવ, એટલે શુભ ભાવ. વિશેષ શુદ્ધ એટલે શુદ્ધ ભાવ નહીં, શુદ્ધ ભાવ તો હજુ જાણ્યો નથી જીવે. એટલે અશુભમાંથી શુભમાં આવવું, વિશેષ શુભ ભાવમાં રહેવું. નાની પુરુષના વચન બળે એ ઉત્તમ ભાવોથી એ વિષયોની મલિનતા, વિષય વિકારની વૃત્તિઓ વગેરેને એ ક્ષય કરવી જોઈએ. એટલે કે સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સત્પુરુષનો બોધ, તેમાં રાગદ્વેષ વધે નહીં, ઘટે અને પરમ શાંતિ ઉપજે. એ જ આ સર્વ મેલ કાઢવાનો સાચો ઉપાય છે. એ મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. ભાવરૂપી તો જળ, મેલ કાઢવા માટે પાણી જોઈએ. કપડાનો મેલ હોય તો એ પાણી વગર મેલ જાય નહીં. એટલે અહીંયા ઉત્તમ ભાવો રૂપ પાણી, તેના વડે આ અંદરમાં રહેલી મલિનતા દૂર થાય છે. ઉત્તમ ભાવો ક્યાંથી આવે? સત્પુરુષના સંગે, એમના વચનના સમાગમે આત્મા ઉત્તમ ભાવો કરી શકે છે. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. અરહતના કહેલા તત્વરૂપ સાબુ અને વૈરાગીરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધોનાર નિર્ગ્રંથ ગુરુ છે. શું શું સાધન જોઈએ? એ આત્મા પર રહેલા રાગ દ્વેષ કષાય ભાવોરૂપ મેલને કાઢવા માટે તો એક તો કે અરહત ના કહેલા તત્વરૂપ સાબુ. અરહત એટલે પૂજ્ય ભગવાન તીર્થંકરો, કેવળી ભગવંતો, કેવળી પર રૂપિત ધર્મ, કેવળના અંતિ વિશ્વનું સકલ સ્વરૂપ જોઈ ને જે અહિંસા પરમો ધર્મ ઉપદેશ્યો, તેમનો બોધેલો એમને બોધેલું તત્વ એટલે સત્પુરુષના બોધરૂપી તો સાબુ જોઈએ. બોધરૂપી સાબુ અને વૈરાગ્યરૂપી જળ, વૈરાગ્યરૂપી પાણી જોઈએ. અને ઉત્તમ આચારરૂપ પથ્થર જોઈએ, સદાચારરૂપ પથ્થર જોઈએ. આચાર પણ સદ જોઈએ, નહીં તો એ તો આચારો પ્રથમો ધર્મ. પથ્થર ન હોય તો શેના ઉપર પાણી કપડાં ધોવે? એટલે આચારરૂપ પથ્થર જોઈએ, પછી વૈરાગ્યરૂપ પાણી જોઈએ, અને ભગવંતે ઉપદેશેલું તત્વ બોધ એ રૂપ સાબુ જોઈએ. પછી કોને ધોવું છે? આત્મારૂપી વસ્ત્રને. ધોનાર કોણ? સદગુરુ. સદગુરુ ન હોય તો એ મેલ ન જાય. એટલે આત્મારૂપી મલિનતાને કાઢવા માટે નિર્ગ્રંથ ગુરુ જોઈએ. નિહી ગ્રંથ એટલે ગ્રંથિ વગરના. રાગ દ્વેષ અજ્ઞાન એ ગ્રંથિ છે. અજ્ઞાનરૂપી ગ્રંથિ જેની ગઈ, મિથ્યાત્વ ગયું, આવા જ્ઞાની પુરુષ જ આત્મવસ્ત્રને ધોઈ શકે, બીજાનું કામ નથી. ગમે તેવા બધા સાધનો હોય પણ ધોનાર જ ન હોય તો? પથ્થર હોય, નદીનું પાણી હોય, સાબુ પણ હોય, પણ ધોનાર નથી તોય કામ ના આવે. હવે ધોનાર છે પણ પાણી નથી તો શું કામ આવે? આમાં કૃપાલદેવ એ જ કહે છે, આમાં જો વૈરાગ્ય જળ ન હોય તો બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી. વૈરાગ્ય પણ સત્પુરુષથી જ આવે. સત્પુરુષ તો સૌથી પહેલાં છે, આત્મવસ્ત્રને ધોનાર. એ ન હોય તો કંઈ ન થાય. સત્પુરુષ હોય અને પછી એ વૈરાગ્યરૂપી જળ તો જોઈશે જ. વૈરાગ્ય ન હોય તો એ આત્મવસ્ત્ર કદી ઉજળું થાય નહીં. આમાં જો વૈરાગ્ય જળ ન હોય તો બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી. બધા સાહિત્યો એટલે સાધનો કંઈ કરી શકતા નથી. માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય.
માટે કૃપાલદેવ કે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. જો વૈરાગ્ય ન હોય તો કંઈ જ ન થાય. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, આત્મા શુદ્ધ નહીં થાય. યદિ અર્હત પ્રણીત તત્વ વૈરાગ્ય જ બોધે છે તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. અર્હત પ્રણીત તત્વ, અરિહંત ભગવંતોએ, સર્વજ્ઞ પુરુષોએ બધું જાણી અને જે તત્વ નિરૂપણ કર્યું વિતરાગ માર્ગ, એ વિતરાગ માર્ગ જ જો વૈરાગ્યનો સહી બોધ આપે છે તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. યદિ અર્હત પ્રણીત તત્વ વૈરાગ્ય જ બોધે છે. યદિ, હા, અગર 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 ભગવંતનો જો બોધેલો જે આખો માર્ગ છે એમાં વૈરાગ્યની પ્રરૂપણા હોય તો પછી તો એ જ ધર્મનું સ્વરૂપ છે. અર્થાત વૈરાગ્ય હશે, જ્યાં વૈરાગ્યનો ઉપદેશ છે ત્યાંથી જ આત્મધર્મ પ્રગટશે. એટલે કૃપાલદેવે ગાથા લખી છે, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખ રંગ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ તે ઉપજવા પૂર્વિક ભાગ્ય. પૂર્વિક ભાગ, ગુરુને આમ ઓળખાણ નહીં થાય. રાગી જીવ જ્ઞાનીને ન ઓળખી શકે, મુમુક્ષના નેત્રોમાં આત્માને ઓળખે. મુમુક્ષતા એટલે મોહાશક્તિથી મૂંઝાય. એ મોહથી મૂંઝવણ કોને થાય? વૈરાગીને થાય. આસક્તિ જેને ઘટી હોય, મટી હોય, તેને જ્યાં જ્યાં મોહના નિમિત્તો સ્ત્રી પુત્ર ધનાદિ તેનાથી મૂંઝવણ થાય કે અહીંયા મને રાગ થશે, મારે બહુ જાગ્રત રહેવું જોઈએ, નહીં તો બંધાઈ જઈશ. એમ વૈરાગ્ય જ્યાં છે ત્યાં જ સત્પુરુષની ઓળખાણ થાય. ગુરુ ઓળખવા ઘટમાં વૈરાગી જોઈએ, પણ એ તો કાં તો પૂર્વનો આરાધક હોય તો એને શીઘ્ર વિરક્ત ભાવ નાનપણથી જ હોય, તે ઉપજવા પૂર્વિક ભાગી જોઈએ વૈરાગ્ય. તેમ નહીં તો કે સત્સંગ હોય તો સત્સંગ દ્વારા એ સત્પુરુષના બોધે એને સંસારનું દુઃખમય સ્વરૂપ સમજાય તો પણ વૈરાગ્ય આવે એના પ્રત્યે. તેમ નહીં તો કંઈ સત્સંગ ને તેમ નહીં તો કંઈ દુઃખરંગ, દુઃખી હંમેશા થતો હોય તો પણ એને વિચાર આવે કે મને એટલું બધું દુઃખ કેમ, એના પાછળનું કારણ શું? તો પણ એ તત્વ શોધે અને એને સમજાઈ જાય કે આ રાગ જ દુઃખનું કારણ છે. એમ અહીંયા કે છે વૈરાગ્ય ન હોય તો ધર્મની પ્રાપ્તિ નહીં થાય, માટે વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. વૈરાગ્ય એટલે રાગનો અભાવ, રાગની મંદતા, રાગનું જવાપણું તે વૈરાગ્ય છે. જ્યાં આસક્તિ નહીં તે વૈરાગ્ય ભાવ છે. વિવેચનમાં કે છે વિતરાગ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ કરીને જોયું. વિતરાગ ભગવાને કેવળ જ્ઞાન પ્રગટવાથી જોયું આખું વિશ્વ, સહેજે જણાયું અનંત જ્ઞાન બળે તો આત્મા વિષયાદિક મલિનતાથી સંસારમાં અનાદિકાલથી રજળે છે. આપણને ખબર નથી કે આપણો આત્મા અનાદિકાલથી આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જ પડ્યો છે, પણ કેવળ જ્ઞાન ના બળે એને બધું જોયું કે અનાદિકાલથી આ જીવ શું કરતો આવ્યો છે, તો કે આ જ કરે છે. જ્યાં જ્યાં જન્મે ત્યાં ત્યાં પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં લીન રહે છે, એ પ્રાપ્તિમાં સુખ માને છે. એમ વિતરાગ ભગવંતે કેવળ જ્ઞાન પ્રગટવાથી જોયું કે આત્મા વિષયાદિક મલિનતાથી સંસારમાં અનાદિકાલથી રજડે છે. જ્યાં જ્યાં રાગ કરે ત્યાં ત્યાં જન્મે છે, જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. તે મલિનતા ટાળવા વિશુદ્ધ ભાવરૂપી જળની જરૂર છે. વિશુદ્ધ ભાવ જલથી આત્મા પવિત્ર બને છે અને તે થવા પ્રથમ નિર્ગ્રંથ ગુરુ જોઈએ, સાચા આત્મજ્ઞાની ગુરુ જોઈએ. એ તો સાચો ઉપાય બતાવી શકે. કેમ કે અનાદિકાલથી આપણું પરિભ્રમણ થયું એના બે મુખ્ય કારણ છે. એક તો કુગુરુ આશ્રય, કુગુરુને શરણ લીધું એટલે અનંત સંસાર વધ્યો, અને બીજું છે તે સ્વચ્છંદ પોતાની મરજી પ્રમાણે કરી જાય છે. એટલે મોક્ષ માર્ગનો અજાણ હોવાથી ગમે એટલો મરજી પ્રમાણે ભલે દોડાદોડ કરે, પણ એ ગમે એટલો પુરુષાર્થ કરે પણ જ્ઞાન ન પામે. એટલે કૃપાલે કે અનાદિકાલથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં.
જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એક 48 મિનિટ કેવડી બની શકે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક, અને પોતે માર્ગનો અજાણ છે, અનંત કાળથી ભટકે છે, અનેક પ્રયત્નો કર્યા, અનંત વાર જપ તપ, આપણે યમ નિયમ એના માટે જ એકવાર બોલાવે કે ભાઈ તે સ્વચ્છંદે આ અનંત વાર આવું કર્યું છે, બધી દીક્ષાએ લીધી, મુખ મૌન રહ્યો, જપે જપ્યા, તપે તપ્યા, પણ બિન સદગુરુ કોઈ ન ભેદ લે. મુખ આગળ હે કહ બાત, તારા મોઢા આગળ એટલે તારી પાસે જ તું જ પરમાત્મા છું, પણ સદગુરુ વગર ખ્યાલમાં ન આવે. આ મોક્ષનો માર્ગ અગમ ગોચર છે, અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે, માટે કોઈ સાચા સત્પુરુષ શરણ લ્યો અને એના કયા પ્રમાણે વર્તો તો જ મોક્ષ પ્રાપ્તિ થશે. સ્વચ્છંદે કોઈ કાળે નહીં થાય, અનંત કાળમાં કોઈને થઈ નથી. ભગવાન તીર્થંકરો પણ ત્રીજે ભવે એમની ગુરુ હતા, ત્યાંથી એમને પણ માર્ગ મળે છે, અર્થાત ગુરુ વગર જ્ઞાન થતું જ નથી. એટલે શું વાત હતી? હા, ગુરુ વગર જ્ઞાન થાય. અનંત કાળથી હા જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અનંત કાળથી પરિશ્રમ આપણે કર્યો જ છે ને. આપણો આત્મા ક્યાંથી છે આ સંસારમાં? કેટલા કાળથી? અનંત કાળ વ્યતીત થઈ ગયો. શું આપણે પુરુષાર્થ ઓછા કર્યા છે? અનંત વાર જીન દીક્ષા, આચાર્યપણું, વિદ્યાભ્યાસ, શાસ્ત્ર શ્રવણ, બધું ક્યાં ગયું? બધું ફોક. એટલે હવે આપણી આ આરાધના ફોક ન થાય એના માટે જ એમને એકવાર બોલવા કહ્યું કે ભાઈ કોઈ સદગુરુ આશ્રય કરજો, માર્ગદર્શક ભૂમિ હોય તો તમે ગંતવ્ય સ્થાને પહોંચશો, નહીં તો મુક્તિ ન મળે, રખડી પડશો. એટલા માટે એને ધ્યાનમાં રહે, એટલા માટે એકવાર બોલવા. અને સાચા સદગુરુ પ્રત્યે પ્રીતિ કરો તો એ તમને સાચો માર્ગ દર્શાવે. એમને તમારી ભક્તિ નથી જોઈતી, પણ એમની ભક્તિ કર્યા વગર એમનો ઉપદેશ આપણામાં પરિણમતો નથી. માટે સાચા સદગુરુની ભક્તિ કરો. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ સૂર બસે, વ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાય દી. પછી એ પ્રભુને ક્ષમાપના, એ તો કાલે વાત આવેલી, તેમાં આપણા આ બધા દોષો છે ને એના ધ્યાનમાં આવે તો એ દોષોને કાઢીને શુદ્ધ થાય. કર્મો અને સંબર નિર્જરા મુક્તિનો માર્ગ એ પામે, એના માટે આ આત્મશુદ્ધિનો ઉપાય બતાવ્યો છે. અને જેમ જેમ 3 પાઠ કરતા એ આત્મા શુદ્ધ થશે, એનું ફળ શું આપશે? સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ. એ આપણું મૂળ સ્વરૂપ છે, એ શુદ્ધ થતું છે, કર્મમેલ ધોવાતો જશે, તેમ તેમ આત્મશુદ્ધતા થઈ એનું જે સંપૂર્ણ ભગવાન જેવું સ્વરૂપ પ્રગટ થશે. પછી એને કોઈ કાળે દુઃખ ના આવે. કોઈ જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા ઇષ્ટ વિયોગ અને સંયોગ, કોઈ દુઃખ ત્રણેય કાળમાં ના આવે. એવી મુક્તિ, સર્વ કર્મથી મુક્તિ, સર્વ દુઃખથી મુક્તિ. એટલે મુક્તિ એટલે મોક્ષને બધા ધર્મો શ્રેષ્ઠ કહ્યો છે, કેમ કે સર્વકાળનું દુઃખ જાય છે. જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અને હેતુ. રાગ દ્વેષથી આપણો આત્મા દુઃખી છે, એ આપણને ખબર નથી. અને અનંત જન્મ મરણ એ મુખ્ય દુઃખ છે, એ આપણને ખબર નથી. કેમ કે જન્મ તો થઈ ગયો, કંઈ ખબર નથી શું દુઃખ ભોગવ્યું. વૃદ્ધાવસ્થા આવી નથી, અને કેવા અર્ધ મૃતકસમ બુઢાપનો, અડધા મરેલા જેવું છે, પણ એ આવી નથી, અને મરણ આવ્યું નથી. એટલે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ ક્યાં છે? મને તો કંઈ જણાતું નથી. પણ આ બધું છે જ, ભોગવ્યા છે અનંત વાર. અને હવે વિશ્વાસ રાખીને નહીં દુઃખ આ ભોગવા હોય તો છૂટી જા, બધા કર્મોથી મુક્ત થઈ જા. પહેલાં અશુભમાંથી શુભમાં આવ, પછી તો છેલ્લે તે સભાશુભ છેદતા ઉપજે મોક્ષ સભા. એટલે તે આત્મમલિનતા ટાળવા વિશુદ્ધ ભાવરૂપી જળની જરૂર છે. વિશુદ્ધ ભાવ જળથી આત્મા પવિત્ર બને છે. તે થવા પ્રથમ નિર્ગ્રંથ ગુરુ જોઈએ. તેઓ અરહંતનું બોધેલું તત્વ સમજાવે. જ્ઞાની ગુરુ શું કરે? અરહંત ભગવંતોએ કેવળ જ્ઞાનથી સર્વજ્ઞ થઈને જે ઉપદેશ આપ્યો છે તત્વ આપણને સમજાવે. ગુરુ હંમેશા
એ ભગવાન વિતરાગ તીર્થંકરોનો માર્ગ સમજાવે આપણને. એનું અનુસરણ પોતે કરે ને બીજાને કરાવે. એ માર્ગ સ્થાપે નહીં. ભગવાનના બોધનો આશય લઈને આપણને મૂળ માર્ગ સમજાવે. એટલે એવા નિર્ગંત ગુરુ જોઈએ કે જે અરહંતનું બોધેલું મૂળ તત્વ સમજાવે, પણ જીવને વૈરાગી વિના તે સમજાતું નથી. કૃપાલદેવે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. ભગવાન એમ કહેતા હતા, તીર્થંકર એમ કહેતા હતા, એ બધી વાત કરે, પણ આપણામાં જો જન્મ મરણથી છૂટવાની ભાવના જ ન હોય, આ સંસાર દુઃખરૂપ ન લાગ્યો હોય, તો એનામાં વૈરાગ્ય નથી. અને વૈરાગ્ય વગર ભગવાનનો ઉપદેશ એનામાં પરિણમે નહીં. એટલે ઉપદેશ બોધનું વારંવાર કેમ પ્રરૂપણ કર્યું? જેટલો શાસ્ત્રોમાં ઉપદેશ બોધનું નિરૂપણ કર્યું છે તેટલું સિદ્ધાંત બોધનું નથી કર્યું. કેમ કે ઉપદેશ બોધ પરિણમે નહીં, વૈરાગ ઉપશમ, ત્યાં સુધી સિદ્ધાંત બોધ એને સમજાય જ નહીં. ભલે ને આત્માની વાત, આત્મસિદ્ધિ આપણે એટલી બોલીએ છીએ કે 56નો પત્ર, કેમ એકદમ ચોટી કેમ નથી જાય ભાવો? વૈરાગ ઉપશમ નથી. વૈરાગ ઉપશમ હોય તો તીરની જેમ ઘા લાગે કે શું વાત કરી છે. પણ અંદર મોહરૂપી શત્રુ બળવાન પડ્યો છે, અંતરંગ શત્રુ. એને લઈને આ આસક્તિ, રાગ, દ્વેષ, મોહ એ જો ખસે અને વૈરાગ ઉપશમ આવે તો હમણાં સમજાય. એટલે ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ આ યોગ્યતા છે. એ આવે ભૂમિકા છે. એ ભૂમિકા તૈયાર થાય. જેમ કે ભૂમિને સાફ કરી બધા જે કંઈ ઘાસબાસ ઉગેલું કાઢી લઈ અને એને ખેડીને તૈયાર રાખી હોય તો વરસાદ પડે, બીજ નાખે કે તરત જ એ બીજ રોપાઈ જાય. એમ પહેલાં ભૂમિકા જો તૈયાર હોય અને પછી સત્પુરુષનો બોધ પડે તો બિલકુલ એના અંતરમાં ઉતરી જ જાય. પણ એ વૈરાગ્ય ઉપશમ એ ભૂમિકા છે. અરહંતનું બોધેલું શ્રી ગુરુ સમજાવે, પણ જીવને વૈરાગી વિના તે સમજાતું નથી. વૈરાગીની સાથે ઉત્તમ આચાર સદગુરુની આજ્ઞાએ પાડે તો આત્માનો કર્મમળ ધોવાય. પાછું વૈરાગીની સાથે સદાચાર જોઈશે જ. સદ આચાર, 7 વ્યસન ત્યાગરૂપ, 7 ભક્ત ત્યાગરૂપ જે આપણને ચરી પાડવા કહ્યું, એ તો જોઈશે જ. એ વગર ધર્મ આરાધન કરવાને તે યોગ્ય નથી. વૈરાગ્ય સાથે ઉત્તમ આચાર સદગુરુની આજ્ઞાએ પાડે. સદગુરુની આજ્ઞાએ, કેમ કે એને તો ખબર જ નથી. ગુરુ કહે તેમ કરવું. સદગુરુ આજ્ઞાએ પાડે તો આત્માનો કર્મ મેળ ધોવાય. સદગુરુ મળ્યા હોય, શાસ્ત્ર શીખ્યો હોય, સદાચાર પાળતો હોય, પણ જીવને વૈરાગ્ય ન હોય તો વિષયોમાં જ લાગી રહે. જેમ કે આપણને પરમ કૃપાળદેવ મળ્યા, શાસ્ત્ર પણ માનો કે શીખ્યો હોય, બધું જાણ્યું હોય, સાચું શું ખોટું શું કરવું જોઈએ, સદાચાર પણ પાળતો હોય, પણ જીવને આ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ નહીં આવ્યો હોય, વૈરાગ્ય નહીં આવ્યો હોય, એની આસક્તિ માનો કે વિષયોમાં જ રહી હોય તો પણ છૂટી શકે નહીં. સદગુરુ મળ્યા હોય, શાસ્ત્ર શીખ્યા હોય, સદાચાર પાળતો હોય, પણ જીવને વૈરાગ્ય ન હોય તો વિષયોમાં જ લાગી રહે. તેથી સંસારથી છૂટે નહીં. વૈરાગ નથી અને સંસારમાં મોહ છે. ખાવું, પીવું, જોવું, સોગવું, સૂંઘવું, સાંભળવું, સ્પર્શવું, આમાં એને મીઠાશ જો બની રહી તો આ બીજા સાધન બધા ફોક જશે. સંસાર પ્રત્યે આસક્તિ તૂટવી જોઈએ એના સત્પુરુષના બોધે, તો એ એમાંથી અવકાશ મેળવે, સમય કાઢે ભક્તિ સત્સંગ માટે અને આત્માનું કલ્યાણ કરી શકે. પણ જીવને વૈરાગ્ય ન હોય તો તે 5 ઇન્દ્રિયના વિષયોમાં જ લાગી રહે. તેથી સંસારથી છૂટે નહીં. વૈરાગ્યરૂપી યોગ્યતા વિના તત્વ સમજાય નહીં. વૈરાગ્યરૂપી યોગ્યતા વિના ભગવાનનું ઉપદેશેલું તત્વ સમજાય નહીં. વૈરાગ્ય હોય તો જ ભગવાનનો ઉપદેશ અથવા સિદ્ધાંત બોધ પરિણમે. વૈરાગ્ય હોય તો જ, જકાર મૂક્યો, એના વગર નહીં. જે ભગવંતોએ અનુભવથી સિદ્ધ થયેલી વાતો આપણને કહી છે, સિદ્ધાંત બોધ, પણ એનામાં વૈરાગ્ય નથી તો એ ન સમજાય. આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા મોક્ષનો ઉપાય છે,
કેમ એકદમ નથી બેસતું? અને જો બેસે તો એને મરણનો ભય ટળી જાય. હું આત્મા જ છું, નિત્ય છું, મારું મૃત્યુ જ નથી. પણ એ વૈરાગ્ય નથી, એની ખામી છે. વૈરાગ્ય ઉપશમની જ ખામી છે. કશાય ભાવો મન નથી. સંસાર પ્રત્યે આસક્તિ ઘણી છે. જેટલા પ્રમાણમાં છે તેટલા પ્રમાણમાં એને આ બાધક થાય છે સત્પુરુષના વચનોનો આશય સમજવામાં. વૈરાગ્ય રૂપી યોગ્યતા વિના તત્વ સમજાય નહીં. વૈરાગ્ય હોય તો જ ભગવાનનો ઉપદેશ અથવા સિદ્ધાંત બોધ પરિણમે. માટે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ ગણવું જોઈએ. એટલે કૃપાલ આ પાઠનું નામ જ વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ. વૈરાગ્ય નથી તો ધર્મનું સ્વરૂપ ન સમજાય. માટે વૈરાગ્ય હોય તો જ સમજાય. તેથી વૈરાગ્ય એ જ ધર્મનું સ્વરૂપ ગણવું જોઈએ. વૈરાગ્ય હશે તો જ જીવ ચોખ્ખો થશે. વૈરાગ્ય હોય તે આત્મા નિર્મળ હોય, પવિત્ર હોય, મનમાં મલિનતા ન હોય, નિર્મળ હૃદય હોય. વૈરાગ્ય હોય તે વખતે કોઈ પદાર્થનો નિર્ણય કરવો જોઈએ. કોઈ પણ વસ્તુના આપણે નિર્ણય કરવો હોય ત્યારે રાગ દશામાં નહીં, વૈરાગ્ય ભાવમાં હોઈએ ત્યારે આપણી બુદ્ધિ નિર્મળ હોય છે, તો તે નિર્ણય સાચો હોય છે. વૈરાગ્ય હશે તો જ જીવ ચોખ્ખો થશે. સંસારથી જીવ ભય પામે તો પોતાના શત્રુ કોણ છે તે જણાય. સંસારનો ભય લાગે કે જન્મ જરા મરણ અનંતકાલથી કર્યા આવા દુઃખો જે સમાધિ સોપાનમાં એકદમ સ્પષ્ટ બતાવ્યું છે. નરકના દુઃખો કેવા, મનુષ્ય ભવના કેવા દુઃખો, તિર્યંચમાં કેવા દુઃખો, બહુ વિસ્તારથી સુંદર વર્ણન આપ્યું છે. એ વાંચે તો એને સંસારથી ભય પામે કે હો આવું દુઃખ છે સંસારમાં, અને જો હું ધર્મના આરાધિત તો હું મારી જ આ સ્થિતિ થશે. સંસારથી જે ભય પામે તો પોતાના શત્રુ કોણ છે તે જણાય. પાંચ ઇન્દ્રિયના વિષયો આ ખરેખર આપણા શત્રુ છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને રાગ દ્વેષ કરાવી બંધન કરાવનારા છે. આ અંદરના શત્રુઓ, બહારના શત્રુઓ તો ગણતરીમાં જ નથી. જ્ઞાનીઓને તો એ શત્રુઓ છે જ નહીં. એ તો આપણા કર્મના એવા ઉદય હોય, એમના પ્રત્યે કંઈ બગાડ્યું હોય તો આપણને એ દેખાય, આપણા પ્રત્યે વિપરીત કરતા દેખાય. એ તો આપણા જ કર્મના ફળ છે, એ શત્રુ નથી. આપણે માનીએ છીએ આપણી ભૂલ છે, એ તો આપણા જ કર્મ કરેલા કર્મોનું ફળ છે. પણ આ અંતરંગ શત્રુઓ પાંચ ઇન્દ્રિયના વિષયો અને ક્રોધ માન માયા લોભ આ ભયંકર છે, જે અનંતકાલથી આપણે જન્મ જરા મૃત્યુ વિપરીત માન્યતા વિપરીત બુદ્ધિ કરાવનારા જ છે. તો કે આ શત્રુ આવા છે જણાય તો પછી એને દૂર કરવાનો ઉપાય પણ શોધે કે બે પાંચ ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિ કેમ તૂટે. તો કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ વિચારવાથી. 12 ભાવનાઓ વૈરાગની માતા છે. એમાં અસુચિ ભાવનામાં શરીરનું કેવું અંદર સ્વરૂપ છે જેના ઉપર તો આપણને વિશેષ મોહ થાય. તો કે એ તો કેવું દુર્ગંધમય ધાતુનું બનેલું, એમાં શું મોહ કરવો. એમ વારંવાર એ ભાવનાઓ ભાવે તો એને જરૂર વૈરાગ્ય આવે, પણ એને એ વાંચવું વિચારવું પડે, આપોઆપ ના આવે. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને રાગ દ્વેષ કરાવી બંધન કરાવનારા છે. કર્મ બંધન કરાવે, અને કર્મ બંધન થઈ ગયા કે એના ફળમાં ફરી જન્મ લેવો પડે, એ કર્મોને ભોગવવા. એટલે આવી રીતે આ કર્મોના ફળમાં આ 9 કર્મરૂપ શરીર મળે, શરીરમાં પછી આ વિષયો મળે, વિષયોમાં ફરી આસક્તિ થાય એટલે ફરી નવા કર્મ બંધાય અને ફરી જન્મ મળે. આમ અનાદિકાલથી એ જન્મ મરણનું ચક્કર ચાલ્યા જ કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને રાગ દ્વેષ કરાવી કર્મ બંધન કરાવનારા છે. માટે કહ્યું છે કે સંસાર પ્રત્યે વૈરાગ્ય લાવવો, પાંચ ઇન્દ્રિયના વિષયોને હણવા માટે સંસાર પ્રત્યે વૈરાગ્ય લાવવો, સંસારના ભોગો અપવિત્ર જાણવા અને શરીર અસુચિથી ભરેલું છે એમ વિચારી છૂટવા માટે જે ધર્મ સત્ય હોય તે આદરવો. માટે સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ કેમ આવે એની વાસ્તવિકતાનો વિચાર કરવો. એટલે ભવ તન ભોગ વિરત કદાચિત ચિંતય ધન જોબન પિય પુત કલત અનિત કૌન શરણ મરણ દિન દુઃખ ચહુ ગતિ ભર્યો
સુખ દુઃખ એ કહી ભોગત જીય વિધિ વસ પર્યો પર્યો વિધિ વસ આન ચેતન આન જડજુ કલેવરો તન અસુચિ પરતે હોય આશ્રવ પરિહરે તે સંબરો નિર્જરા તપ બલ હોય સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો દુર્લભ વિવેક વિનાન કબહું પરમ ધર્મ વિશે રમ્યો. 12 ભાવનાઓ. ભગવાન તીર્થંકરો પણ જ્યારે સંસાર ત્યાગે ગ્રસ્ત અવસ્થામાંથી મુનિ પણ અંગીકાર કરે ત્યારે એ 12 ભાવનાઓ ભાવે છે. તો પછી આવા મહાપુરુષો ભાવે તીર્થંકરો તો આપણને તો ભાવવી જ જોઈએ. એમાં શું કહેવું? આપણે પણ આવો વિરક્ત ભાવ વાસ્તવિક સ્વરૂપ સંસારનું ધ્યાનમાં રાખવું હોય તો 12 ભાવનાઓ રોજ વિચારવી જોઈએ એમ કે છે. અથવા જે વસ્તુ જે વડે આપણા ભાવો વૈરાગ્યમય રહે એવો સત્પુરુષનો બોધ વાંચવો જોઈએ, વિચારવો જોઈએ. તો આ સંસારની આસક્તિ આપણે કદી મૂંઝવે નહીં. વૈરાગ્ય હશે તો જ જીવ ચોખ્ખો થશે. સંસારથી જીવ ભય પામે તો પોતાના શત્રુ કોણ છે તે જણાય. 5 ઇન્દ્રિયના વિષયો જીવને રાગ દ્વેષ કરાવી કર્મબંધ કરાવનારા છે. માટે કહ્યું છે કે સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ લાવવો, આ ભાવ. પછી ભોગ, સંસારના ભોગો અપવિત્ર જાણવા. અને પછી તન, એટલે શરીર અસૂચિથી ભરેલું છે એમ વિચારી છૂટવા માટે, કર્મબંધથી છૂટવા માટે જે ધર્મ સત્ય હોય તે આદરવો જોઈએ. ભાવ, તનને ભોગ, આ ત્રણેયનો વિચાર કરી અને સાચો આત્મધર્મ જે હોય તેને જીવનમાં જરૂર આચરવો જોઈએ. વ્યવહાર ધર્મ, ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, જપ તપ વગેરે જરૂર કરવા જોઈએ. અને એ જ આપણો નિશ્ચય આત્મધર્મ જ્ઞાન દર્શનમય છે તેને પ્રગટાવે છે. વ્યવહાર ધર્મ વિના નિશ્ચય આત્મધર્મ ન પ્રગટે, સીધો ન પ્રગટે. એટલે વ્યવહાર તો કરવો જ પડે. માટે ભગવંતોએ 2 પ્રકારે ધર્મ કહ્યો, નિશ્ચય ધર્મ ને વ્યવહાર ધર્મ. હા, પહેલા વ્યવહાર ધર્મ એ ઉત્તમ વ્યવહારમાં ભક્તિ સત્સંગ બધે બધો વ્યવહાર છે. નિશ્ચય આત્મધર્મ પ્રાપ્તિનું કારણ છે. માટે આ કરવો જરૂરી છે. એ કરે તો જ આત્મા અશુભમાંથી શુભમાં આવીને શુદ્ધમાં જાય. આ પ્રમાણે આ મોક્ષમાળામાં આ પાઠ પૂરો થયો. વિશેષ આ જ પાઠ આ શીર્ષકનો પ્રવેશિકામાં પણ છે. એમાં બીજી રીતે બતાવે જે આપણે આવતીકાલે લઈશું.